વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 10નો ભાગ 3 પાર્ટ 3 શરૂ કરીએ છીએ. આજે પ્રશ્ન 9 પર આપણે આવેલા હતા. પ્રશ્ન 9 છે ગોલીય અરીસાના સંદર્ભમાં વ્યાખ્યા આપો. કોના સંદર્ભમાં વ્યાખ્યા આપવાની છે? ગોલીય અરીસાના સંદર્ભમાં વ્યાખ્યા કે ભાઈ ગોલીય અરીસાની સાથે સંકળાયેલી જે કિંમતો છે તે કિંમતોની તમારે વ્યાખ્યા આપવાની છે. કોની વ્યાખ્યા આપવાની છે? ગોલીય અરીસા સાથે સંકળાયેલી જે કિંમતો છે તે કિંમતોની તમારે વ્યાખ્યા આપવાની છે. ચલો, તો સૌથી પહેલાં આપણે વ્હાઇટ બોર્ડ તરફ જઈશું અને એ વ્હાઇટ બોર્ડ પર સૌથી પહેલાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો દોરશું અને પછી તેના સંદર્ભમાં કઈ વ્યાખ્યાઓ આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં ડાબી બાજુ આપણે અંતર્ગોળ અરીસો દર્શાવશું અને જમણી બાજુ આપણે બહિર્ગોળ અરીસો દર્શાવશું. ચલો, હવે અંતર્ગોળ અરીસો કાચના આ ગોળામાંથી બનેલો છે. આ કાચનો એક ગોળો છે. આ કાચનો એક ગોળો છે. એવો તે આ કાચનો એક ગોળો છે. રેડી? આ જે કાચનો ગોળો છે તેને તમે આટલો ભાગ કાપી નાખો. ગઈકાલે પણ આપણે ચર્ચા થયેલી, તો તમને આ રીતનો અરીસો મળશે. એ જ રીતે આ કાચના ગોળાનો આટલો ભાગ કાપી નાખો તો તમને આ રીતે અરીસો મળશે. આ અરીસાને બહારની બાજુએ તમે ડેશ ડેશ કરો. આ અરીસાને અંદરની બાજુએ ડેશ ડેશ કરો. ડેશ કરવા ફરજિયાત છે. ગઈકાલે સમજાવેલું હતું કે આ ડેશ જે બાજુ હોય તે બાજુ અપારદર્શક સપાટી છે અને જે બાજુ ડેશ ન હોય તે બાજુ એકદમ લીસી અને પરાવર્તક સપાટી છે. તો બે અરીસા થઈ ગયા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે તેના સંદર્ભમાં વ્યાખ્યાઓ જોઈએ તો એમાં સૌથી પહેલી વ્યાખ્યા આવે છે ધ્રુવ. ધ્રુવ એની સંજ્ઞા પી છે. ચલો, ધ્રુવની વ્યાખ્યા: ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. શું કીધું? ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીનું કેન્દ્ર ગોલીય અરીસો છે, તેની આ પરાવર્તક સપાટી છે ગોલીય અરીસો. તો એનું કેન્દ્ર મધ્યમાં આવેલું છે. આ કેન્દ્રને કહેવાય છે ધ્રુવ પી. આપણે એની સંજ્ઞા લખવાની છે. એવી જ રીતે અહીંયા બહિર્ગોળ અરીસો આપેલો છે. વચ્ચે બહિર્ગોળ અરીસાનું કેન્દ્ર છે અને આ કેન્દ્રને શું કહેવામાં આવે છે? ધ્રુવ પી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ધ્રુવ પી. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ પી કહે છે. ધ્રુવની સંજ્ઞા પી છે, કેપિટલ પી. અને ધ્રુવ એ સમતલ અરીસાની સપાટી પર આવેલો છે. ધ્રુવ પી ક્યાં આવેલો છે? સમતલ અરીસાની સપાટી પર આવેલો છે. એક માર્ક્સના MCQ આની અંદર પૂછે કે ધ્રુવનું સ્થાન અરીસાની સપાટી પર છે કે અરીસાની સપાટી પરથી દૂર છે? તો જવાબ આવશે ધ્રુવ પીનું સ્થાન અરીસાની સપાટી પર હોય છે. ચાલો, ત્યારબાદ બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર સી. કઈ વ્યાખ્યા આવે છે? વક્રતા કેન્દ્ર સી. ચલો, વક્રતા કેન્દ્રની વ્યાખ્યા તો કે જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. વક્રતા કેન્દ્ર સી કોને કહેવાય? આ જે ગોળાકાર કવચ છે એમાંથી આ વક્ર અરીસો તૈયાર કર્યો. આપણે આ ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કર્યો. રેડી? આ બે ગોળાકાર કવચ છે તો બંને ગોળાકાર કવચમાંથી આપણે આ બંને વક્ર અરીસો તૈયાર કરેલો છે.
તો તે ગોળાકાર કવચનું જે કેન્દ્ર છે, તે ગોળાકાર કવચનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. કે જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવેલો છે તેને વક્રતા કેન્દ્ર કહે છે. શું વક્રતા કેન્દ્રની વ્યાખ્યા? જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. તો આ અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી અહીંયા આવશે અને બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર સી અહીંયા આવશે. વક્રતા કેન્દ્રની સંજ્ઞા કઈ છે? સી છે. વક્રતા કેન્દ્રની સંજ્ઞા કઈ છે? સી, કેપિટલ સી. વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી. તમે આકૃતિમાં જોયું, વક્રતા કેન્દ્ર જે છે તે અરીસાનો ભાગ નથી, કારણ કે અરીસાથી દૂર આવેલું છે. જો છે દૂર આવેલું, હા કે? એટલે વક્રતા કેન્દ્ર સી એ અરીસાનો કોઈ ભાગ નથી, કારણ કે તે અરીસાથી દૂર આવેલું છે. તો આમ જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. અને વક્રતા કેન્દ્ર તે અરીસાનો કોઈ ભાગ છે નહીં. આગળ, વક્ર અરીસાની પરાવર્તક સપાટી જે છે, અહીંયા તમને બે વક્ર અરીસા દેખાય છે. પહેલો વક્ર અરીસો અંતર્ગોળ છે અને બીજો વક્ર અરીસો બહિર્ગોળ છે. આ બંને અરીસાની આ જે પરાવર્તક સપાટી છે, એટલે કે જ્યાંથી પરાવર્તન થતું હોય ત્યાં વક્રતા કેન્દ્ર દૂર આવેલું છે. ત્યાંથી વક્રતા કેન્દ્ર કેવો આવેલો છે? દૂર છે, બહારના ભાગે છે. તમે જો નંબર 1 આપેલો છે, કોને આપેલો છે? અંતર્ગોળ અરીસાને આપેલો છે. તો અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં છે? અરીસાની આગળ છે. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં છે? અરીસાની આગળ છે. અને મેં નંબર 2 આપેલો છે, તો તે બહિર્ગોળને આપેલો છે. તો બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અરીસાથી ક્યાં આવેલું છે? પાછળ આવેલું છે. આ તમને આ બધી એક માર્ક્સની અંદર માહિતી પૂછાય કે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અરીસાથી ખાલી જગ્યા આવેલું છે, તો જવાબ આવશે આગળ. અને બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અરીસાથી ખાલી જગ્યા આવેલું છે, તો જવાબ શું આવશે? પાછળ. તો આ તમારી બીજી વ્યાખ્યા અહીંયા પૂરી થઈ વક્રતા કેન્દ્ર. હવે નંબર 3 આવે છે. નંબર 3, વક્રતા ત્રિજ્યા આર. શું આવે છે? વક્રતા ત્રિજ્યા આર. ચલો ધ્યાન આપો, વક્રતા ત્રિજ્યા આર. તો જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહે છે. વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા આર છે. જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહે છે. જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહે છે. એટલે કે આ ગોળાકાર કવચ, બે ગોળાકાર કવચ મેં દોરેલા છે. આ બંને ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે. રેડી? તો એ બંને ગોળાકાર કવચની જે ત્રિજ્યા છે, ધારો કે હું ત્રિજ્યા દોરું છું, આ થઈ ગઈ ત્રિજ્યા, તો એને વક્રતા ત્રિજ્યા આર કહેવાય. ગોળાકાર કવચની જે ત્રિજ્યા છે એને વક્રતા ત્રિજ્યા આર કહેવાય. આરનો મતલબ થાય વક્રતા ત્રિજ્યા. આરનો મતલબ શું થાય? વક્રતા ત્રિજ્યા. તો જે ગોળાકાર કવચમાંથી વક્ર અરીસો તૈયાર કરવામાં આવે છે તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા આર કહે છે. વક્રતા ત્રિજ્યા આર. વક્રતા ત્રિજ્યા આર કોના બરાબર થાય? સી અને પી વચ્ચેનું અંતર એટલે આર થાય, અથવા પી અને સી વચ્ચેનું અંતર એટલે આર બરાબર પીસી એવું લખાય. પી થી સી, કારણ કે સી એ વક્રતા કેન્દ્ર છે અને પી એ ધ્રુવ પી છે જે અરીસા પર આવેલો છે. તો પી અને સી વચ્ચેનું અંતર એટલે કે આર, એટલે કે વક્રતા ત્રિજ્યા થાય. વક્રતા ત્રિજ્યાની સંજ્ઞા આર છે. બોલી અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે? પીસી છે. આપણે આગળ વાત થઈ, અમને લખ્યું કે બોર્ડ પર. એટલે પીસી બરાબર આર થાય. પીસી બરાબર શું થાય? આર. આના પછી તમારી ચોથી વ્યાખ્યા આવે છે મુખ્ય અક્ષ. કઈ વ્યાખ્યા આવે છે?
મુખ્ય અક્ષ. તો ધ્યાન આપો, ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. શું? ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ગોલીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. આ જે મુખ્ય અક્ષ છે તે ધ્રુવ P ને લંબ હોય છે. ધારો કે અહીંયા હું દોરી દઉં ધ્રુવ P, પછી અહીંયા હું દોરી દઉં મુખ્ય અક્ષ. તો ધ્રુવ P અને મુખ્ય અક્ષ બંને એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. કેવા હોય છે? લંબ. લંબ એટલે બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બનતો હોય? 90 અંશનો ખૂણો બનતો હોય. તો ધ્રુવ P અને મુખ્ય અક્ષ એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. ચાલો એના પછી નંબર 5, પાંચમી વ્યાખ્યા, મુખ્ય કેન્દ્ર કેપિટલ F, સંજ્ઞા છે કેપિટલ F. હવે હું મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ભણાવું એ પહેલાં મારે આ બધી આકૃતિ જે મેં દોરેલી છે આ બધી મારે ભૂસવી પડશે. આ બધી કિંમતો જે હું લખું છું એ બધી યાદ રાખજો. આમાં ઘણી બધી હું લખું છું. પ્લસ બીજું કે તમને જે PDF આપેલી છે એની અંદર પણ આ કિંમતો લખેલી જ છે. ચલો હવે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા સમજવા માટે મારે ફરીથી વ્યવસ્થિત એવી આકૃતિ અહીંયા દોરવી પડશે. એટલે હું વ્યવસ્થિત ફરીથી આકૃતિ દોરી નાખું છું. આ છે અંતર્ગોળ અરીસો અને બહારની સપાટી ઉપર આપણે ડેશ પાડી દઈએ. રેડી? આ બહિર્ગોળ અરીસો એટલે એની અંદરની સપાટી ઉપર આપણે ડેશ પાડી દઈએ. ચાલો અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો બંનેમાં આપણે મુખ્ય અક્ષ દોરી દઈએ. બંનેમાં આપણે દોરી દીધા મુખ્ય અક્ષ. અહીંયા ધ્રુવ P આવશે અને યાદ રાખજો ધ્રુવ P થી 6 સેન્ટીમીટર દૂર વક્રતા કેન્દ્ર C. મારી વાત કાન ખોલીને સાંભળજો. હું જેટલા માપ બોલું છું એ જ માપે તમારે આકૃતિ દોરવાની છે. કારણ કે આ બધી આકૃતિ નોટબુકની અંદર મેં તમને PDF જે મોકલી છે એની અંદર તમને આપેલી છે. એટલે આવી જ રીતે જેટલું માપ હું લઉં છું એટલું જ માપ લઈને તમારે આકૃતિ દોરવાની છે. ધ્રુવ P ત્યાંથી 3 સેન્ટીમીટર વક્રતા કેન્દ્ર C. હવે આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ભણવાના છીએ. તો ધ્યાન આપો, આપણી પાસે 2 અરીસા છે. અંતર્ગોળ અરીસો પણ છે અને બહિર્ગોળ અરીસો પણ છે. એટલે 2 વ્યાખ્યા થશે. એક અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા અને એક બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. તો સૌથી પહેલાં આપણે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ભણીશું. ત્યારબાદ આપણે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ભણીશું અને ત્યારબાદ બંને વ્યાખ્યાને ભેગી કરીને ત્રીજી વ્યાખ્યા બનાવશું. તમારે 3 વ્યાખ્યા બનશે અને 3માંથી એક્ઝામમાં કોઈ પણ પૂછાય કે ભાઈ બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા આપો, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો કે વક્ર અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. વક્ર અરીસો એટલે બંનેની વ્યાખ્યા ભેગી કરીને લખવાની. કઈ રીતે લખવાની હું તમને શીખવાડીશ. ચલો તો સૌથી પહેલાં આપણે અહીંયા અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા ભણીએ. ધ્યાન આપો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો. કેવા પ્રકાશના કિરણો? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષ જેટલો સીધો છે, મુખ્ય અક્ષ જેટલો સીધો છે એટલા જ સીધા પ્રકાશના કિરણો આપાત થતા હોય. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો, મુખ્ય અક્ષ જેટલો સીધો છે એટલા જ સીધા પ્રકાશના કિરણો છે. એટલે શું બોલાય? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો.
અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને, હવે પ્રકાશના કિરણ અંતર્ગોળ અરીસા પર અથડાયા છે એટલે પ્રકાશના કિરણો પરાવર્તન પામશે. તો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, કેન્દ્રિત થાયનો મતલબ શું થાય? ભેગા થાય. આ રીતે ભેગા થાય. ઉપરનું કિરણ જે છે એ પરાવર્તન પામીને નીચે જાય, નીચેનું કિરણ પરાવર્તન પામીને ઉપર જાય, તો આ બિંદુએ બે કિરણો શું થયા? કેન્દ્રિત થયા. કેન્દ્રિત થયા એટલે ભેગા થયા. તો તેને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. અને એફ ક્યાં મળવું પડે? પી અને સી ની એક્ઝેક્ટ વચ્ચે, એટલે કે 3 સેન્ટીમીટરે મળવું પડે. કારણ કે પી અને સી વચ્ચેનું ટોટલ અંતર કેટલું હતું બેટા? 6 સેન્ટીમીટર હતું. તો વચ્ચે એકદમ એક્ઝેક્ટ વચ્ચે કેટલું આવે? 3 સેન્ટીમીટર. તો શું વ્યાખ્યા હતી? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણ અંતર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, જે બિંદુએ કેન્દ્રિત થાય એટલે ભેગા થાય, તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્રકાશના કિરણો સાચા ભેગા થયા છે, સાચી રીતે. એટલે અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કેવું હોય છે? વાસ્તવિક હોય છે. કેવું હોય છે? વાસ્તવિક. સાચું. વાસ્તવિકનો મતલબ શું થાય? સાચું હોય છે. આપણે આગળ 2 લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું, આ કેન્દ્રિત થવું અને વાસ્તવિક હોવું એ હું તમને સમજાવીશ. જો મેં અહીંયા તમને સમજાવ્યું, કેન્દ્રિત થવું એટલે પ્રકાશના કિરણ આ રીતે ભેગા થાય. વાસ્તવિક એટલે સીધી લીટીવાળા, એટલે સાચા કિરણો ભેગા થાય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય, વાસ્તવિક મુખ્ય કેન્દ્ર કહેવાય. એટલે અંતર્ગોળ અરીસાની શું વ્યાખ્યા? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય, તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. એવી જ રીતે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર, તો ધ્યાન આપો, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો, શું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને, શું પામીને? પરાવર્તન પામીને, એટલે કે ઉપરનું કિરણ પરાવર્તન પામીને ઉપર નીકળી જશે અને નીચેનું કિરણ પરાવર્તન પામીને નીચે નીકળી જશે. જો આવું થશે તો તમે કહેશો સર અહીંયા કિરણ તો ભેગા થયા નહીં, તો કઈ રીતે આપણે મુખ્ય કેન્દ્ર મેળવશું? તો એનો જવાબ ધ્યાન આપો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણ બહિર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને, કોના વડે વક્રીભવન પામીને? બહિર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય એવો ભાસ થતો હોય. વિકેન્દ્રિત થાય એટલે છૂટા થતા હોય. જે બિંદુએથી છૂટા થતા હોય, જે બિંદુએથી શું થતા હોય? છૂટા પડતા હોય. તમને જો એક રીતે જોતા એવું લાગે કે આ જે મોટું લાલ બિંદુ મેં દોર્યું છે ત્યાંથી છૂટા થાય છે, ઉપર જાય છે, ઉપરનું કિરણ ઉપર જાય છે, નીચેનું કિરણ નીચે જાય, એવું લાગે? હા, એવો ભાસ થાય છે. ભાસ થાય એટલે છે ખોટું જ થયા, પણ આપણને એવું લાગે છે કે આ મોટું રેડ બિંદુ જે દોરેલું છે એમાંથી પ્રકાશના કિરણો છૂટા પડે છે. છૂટા પડવા એટલે વિકેન્દ્રિત થવા. છૂટા પડવા એટલે વિકેન્દ્રિત થવા. તો ફરીથી વ્યાખ્યા: મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને જે બિંદુએથી છૂટા પડતા હોય, છૂટા પડતા હોય એટલે વિકેન્દ્રિત થતા હોય. છૂટા પડતા હોય એટલે શું થતા હોય? વિકેન્દ્રિત થતા હોય. તો વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય, વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે. બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે. આ જો ડેશ ડેશ કિરણો અમે દોર્યા ને, આ જે ડેશ ડેશ કિરણ છે ને એ આભાસી કિરણો છે, અને આમ સીધી લીટીવાળા જે કિરણો હોય ને એ બધા વાસ્તવિક કિરણો હોય. તો આભાસી કિરણો ભેગા થઈને જે પ્રતિબિંબ, જે મુખ્ય કેન્દ્ર બનાવે, તો એ મુખ્ય કેન્દ્ર આભાસી જોવાનું છે.
એટલે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા શું હતી બેટા? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો બહિર્ગોળ અરીસા વડે વક્રીભવન પરાવર્તન પામીને જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, વિકેન્દ્રિત થાય એટલે છૂટા પડતા હોય, જે બિંદુએથી શું થતા હોય? વિકેન્દ્રિત એટલે શું પડતા હોય? છૂટા પડતા હોય, તે બિંદુને બહિર્ગોળ અરીસાનું, જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો ભાસ થતો હોય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. અને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર F કેવું હોય છે? આભાસી હોય છે. કેવું હોય છે? આભાસી. ચલો, હવે અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના બંનેના મુખ્ય કેન્દ્રને ભેગા કરીને વ્યાખ્યા બનાવવાની આપણે કીધેલી નથી. ચલો હું તમને કહી દઉં, બહિર્ગોળ, અંતર્ગોળ અને બહિર્ગોળને ભેગી કઈ રીતે કરવી તો ત્યાં રાખો. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો. શું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્ર અરીસા વડે પરાવર્તન પામીને, વક્ર અરીસાની અંદર અંતર્ગોળ અરીસો પણ આવી ગયો અને બહિર્ગોળ અરીસો પણ આવી ગયો. વક્ર અરીસામાં અંતર્ગોળ અરીસો આવી ગયો અને બહિર્ગોળ અરીસો આવી ગયો. કે વક્ર અરીસા વડે પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય એ તેવો ભાસ થતો હોય તે બિંદુને વક્ર અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો વક્ર અરીસા વડે પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, કેન્દ્રિત થવું એટલે ભેગા થવું, અથવા જે બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય, વિકેન્દ્રિત થતા હોય એટલે છૂટા પડતા હોય તો તેને વક્ર અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. અંતર્ગોળ અરીસામાં કેન્દ્રિત થાય, ભેગા થાય, અને બહિર્ગોળ અરીસાની અંદર વિકેન્દ્રિત થાય. શું થાય? વિકેન્દ્રિત થાય છે. ચલો, તો આ હતી તમારી મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. હવે આપણે આગળ આવે છે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા. કેન્દ્ર લંબાઈ સ્મોલ એ. શું? કેન્દ્ર લંબાઈ સ્મોલ એ. તો ધ્યાન આપો, કેન્દ્ર લંબાઈ કોને કહેવામાં આવે? તો બહુ શોર્ટ એન્ડ સ્વીટ. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. શું? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. શું? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. શું? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. એના પછીની વ્યાખ્યા આપણે કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા આપણે જોઈ લીધી. કેન્દ્ર લંબાઈ સ્મોલ f, ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. સંજ્ઞા એની સ્મોલ f છે અને સ્મોલ f એટલે P અને F વચ્ચેનું અંતર, એટલે PF બરાબર સ્મોલ f. PF બરાબર સ્મોલ f. ચાલો, એના પછી આગળ છઠ્ઠો એક વ્યાખ્યા આપણે સ્કીપ કરી દીધેલી હતી તો એ પાછી જોઈ લઈએ. દર્પણ મુખ ક્યુ ક્યુ ડેશ. દર્પણ મુખની સંજ્ઞા કઈ છે? ક્યુ ક્યુ ડેશ. ચલો, તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણ મુખ ક્યુ ક્યુ ડેશ કહે છે. શું? ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણ મુખ ક્યુ ક્યુ ડેશ કહે છે. આ તમને અંતર્ગોળ ગોલીય અરીસો દેખાય છે, એની પરાવર્તક સપાટી એટલે કે એની જેટલી સપાટી પરથી પ્રકાશના કિરણો પરાવર્તન પામે તો એને પરાવર્તક સપાટી કહેવાય. આ તમને અંતર્ગોળ અરીસો દેખાય, બહિર્ગોળ અરીસો દેખાય છે, તો એની જેટલી સપાટી પરથી પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય તો એને પરાવર્તક સપાટી કહેવાય. તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણ મુખ ક્યુ ક્યુ ડેશ કહે છે. તો આને કહેવાય ક્યુ ક્યુ ડેશ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણ મુખ ક્યુ ક્યુ ડેશ કહે છે.
ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને દર્પણમુખ ક્યુ ક્યુ ડેશ કહે છે. તો બેટાઓ અહીંયા તમારો જે આ વ્યાખ્યાને લગતો જે પ્રશ્ન હતો, અરીસાના સંદર્ભની અંદર વ્યાખ્યાઓ, એ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એટલે કે આ પ્રશ્ન થઈ ગયો કમ્પ્લીટલી પૂરો. હવે તેના પછી આપણે પ્રશ્ન નંબર 10 શરૂ કરીએ છીએ. કયો પ્રશ્ન શરૂ કરીએ છીએ? પ્રશ્ન નંબર 10 કે ભાઈ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં 4 પ્રકારના કિરણનો ઉપયોગ જણાવો. જો સમજો, આગળ તમે જેટલું ભણેલા છો એનો ઉપયોગ કરીને હવે તમારે અહીંયા ભણવાનું છે. આ બધું સ્ટેપ વાઇઝ ચાલે. આપણે કેમ મોટી ઇમારત બનાવવી હોય, બિલ્ડિંગ બનાવવી હોય તો પહેલાં પહેલો માળ બને, પછી એની ઉપર બીજો બને, પછી ત્રીજો, ચોથો, પાંચમો. પહેલો માળ મજબૂત બને તો બીજો એની ઉપર સારો ટકી શકે માળ, બીજો પણ મજબૂત બને તો એના ઉપર ત્રીજો માળ સારો ટકી શકે. એમાંથી વચ્ચે કોઈ કાચો માળ રહી ગયો હોય, બિલ્ડિંગ આખી નીચે આવે. બસ એવું જ અહીંયા છે. દરેક પ્રશ્નને એટલી વ્યવસ્થિત રીતે જો તમે સમજશો, યાદ રાખશો, તો જ તમને આગળના પ્રશ્નમાં ખબર પડશે. તમે વચ્ચેના પ્રશ્નો જો સ્કીપ કરતા જશો, છોડતા જશો, નહીં સમજો, તમે એને નહીં યાદ રાખો, નહીં મોઢે કરો, તો તમને આગળ કશું નહીં આવડે. અને ખાલી આ એક ચેપ્ટર પૂરતી વાત નથી. આપણી પાસે 18 ચેપ્ટર છે, 16 ચેપ્ટર છે. તો એ 16 ચેપ્ટરની વાત છે. દરેક ચેપ્ટર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય એ બહુ બધી જ વસ્તુને ભેગી કરે. આમાં ગણિત આવી જાય, આમાં સિદ્ધાંત આવે, આમાં થિયરી આવે, આમાં રાસાયણિક સમીકરણ આવે, આમાં આકૃતિ આવે. એટલે તમારી પાસે જેટલું ટેલેન્ટ છે એ બધાનો ઉપયોગ કરીને એક વિષયની અંદર મહેનત કરવાની તમારે થાય. ધારો તો દુનિયામાં કશું જ અશક્ય નથી, પણ તમારે મહેનત કરવી જરૂરી છે. તો પ્રશ્ન 10, ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબમાં 4 પ્રકારના કિરણોનો ઉપયોગ જણાવો. કે ગોલીય અરીસા વડે પ્રતિબિંબ રચાય છે. ધારો કે કોઈ ગોલીય બહિર્ગોળ અરીસો મૂકી અને અંતર્ગોળ અરીસો મૂકી અને તેના વડે શું રચાય છે? પ્રતિબિંબ રચાય છે. તો પ્રતિબિંબ રચાવવા માટે આપણે કિરણનો ઉપયોગ તો કરવો પડશે, પ્રકાશના કિરણનો ઉપયોગ. તો અહીંયા તમને એવું કહે છે કે કેટલા કિરણોનો ઉપયોગ કરીને તમે પ્રતિબિંબ બનાવી શકો. તો તમને સવાલમાં જ જવાબ આપી દીધો. કેટલા કિરણો? 4 કિરણોનો ઉપયોગ કરીને તમે પ્રતિબિંબ બનાવી શકો. હવે જો આપણી પાસે અરીસા કેટલા છે? 2 છે. એક અંતર્ગોળ અરીસો છે, એક બહિર્ગોળ અરીસો છે. 4 કિરણો છે. તો એમાં પહેલું કિરણ એક વખત અંતર્ગોળમાં બતાવવાનું અને એક વખત બહિર્ગોળમાં બતાવવાનું. પછી બીજું કિરણ એક વખત અંતર્ગોળમાં બતાવવાનું, એક વખત બહિર્ગોળમાં બતાવવાનું. એવી રીતે ત્રીજું કિરણ પણ અંતર્ગોળ અને બહિર્ગોળ, અને ચોથું કિરણ પણ અંતર્ગોળ અને બહિર્ગોળ. એટલે આમ ટોટલ 8 આકૃતિ થાય. બેટા કેટલી આકૃતિ થાય? 8 આકૃતિ થાય, જેને એક વખત અંતર્ગોળમાં બતાવવાની હોય અને એક વખત બહિર્ગોળમાં બતાવવાની હોય છે. ચલો, તો આપણે કિરણ 1થી આપણે શરૂઆત કરશું, પણ આપણે વ્હાઇટ બોર્ડ ઉપર કરશું. આપણું આ બાજુ હું લખું છું. અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો. ચલો, હું અહીંયા પહેલા અંતર્ગોળ અરીસો દોરી દઉં છું. બહારની સપાટી પર ફરજિયાત ડેશ મારવાના. અને બહિર્ગોળ અરીસો, આ તમે ડેશ નહીં મારો ને બેટા, આખી આકૃતિ ખોટી પડશે, આખી. કારણ કે સામે ચેક કરવા વાળાને ખબર જ નહીં પડે કે તમે કયો અરીસો દોર્યો છે. ડેશ ઉપરથી જ ખબર પડે કે આ કયો અરીસો છે. બધા નામ નિર્દેશ ફરજિયાત કરવાના. ક્યુ ક્યુ ડેશ, ક્યુ ક્યુ ડેશ. મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ,
ધ્રુવ P થી 3 સેન્ટીમીટર મુખ્ય કેન્દ્ર F અને મુખ્ય કેન્દ્ર F થી 3 સેન્ટીમીટર વક્રતા કેન્દ્ર C. રેડી? ચલો, તો સૌથી પહેલા કિરણ નંબર 1 પહેલા બહિર્ગોળમાં હું બતાવીશ, પછી અંતર્ગોળમાં બતાવીશ. રેડી? ચલો શરૂઆત કરીએ છીએ અંતર્ગોળમાં. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ. આ પ્રકાશનું કિરણ વસ્તુમાંથી આવે, એમનો હવામાં ન આવે, વસ્તુમાંથી આવે. તો પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ. એટલે મુખ્ય અક્ષ જેટલું સીધું છે ને એટલું જ સીધું પ્રકાશનું કિરણ છે. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને, કોના વડે વક્રીભવન પામીને? અંતર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. શું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા વડે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. હવે એ જ કિરણ બહિર્ગોળમાં બતાવવાનું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ. શું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને, શું પામીને? પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય, વિકેન્દ્રિત થતું એટલે છૂટું પડતું હોય, મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. ભાસ થાય છે, લાભાસ થાય છે, તો આપણે ખોટી રીતે લાગે છે. શું? મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ અરીસા વડે વક્રીભવન પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. બંને ફરીથી એક વખત બોલી દઉં છું. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. મુખ્ય અક્ષ, હવે બહિર્ગોળમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. તો આ કિરણ નંબર 1 અહીંયા થઈ ગયું પૂરું. હવે આપણે આવીએ છીએ કિરણ નંબર 2 ઉપર. ક્યાં આવીએ છીએ? કિરણ નંબર 2 ઉપર. આ બીજું કિરણ. તો હવે આમાં ધ્યાન આપજો. બીજું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ. શું? અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને, શું પામીને? પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. શું? અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું, આ રેડ લીટી સમજૂતી ખાતર દોરી છે. આ ગ્રીન લીટી છે એ જ ઓરિજિનલ કિરણ છે. આ રેડ લીટી તો સમજૂતી માટે દોરી છે કે મુખ્ય અક્ષ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને, શું પામીને? પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. બહિર્ગોળમાં આપણે જોઈએ તો અહીંયા લખવાનું બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ. શું? બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને, શું પામીને? પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. શું કીધું મેં અહીંયા? બહિર્ગોળ અરીસાના બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ F તરફ ગતિ કરે છે. F સુધી પહોંચ્યું નથી કારણ કે વચ્ચે બહિર્ગોળ અરીસો આવી ગયો છે. તો બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને
મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. ચલો, તો બંને કિરણો થઈ ગયા અહીંયા. હવે એના પછી આપણે આગળ વધીએ છીએ. કિરણ નંબર 3. કિરણ નંબર 3 ધ્યાન આપજો. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ. શું? અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. તે જ માર્ગે એટલે જે માર્ગે આવ્યું હતું, પરાવર્તન પામીને એ જ માર્ગે પોતે પાછું ચાલ્યું જાય છે. શું? અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. કે જે માર્ગે પ્રકાશનું કિરણ આવે છે, પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. એવી જ રીતે બહિર્ગોળમાં જોઈએ તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ સી માંથી પસાર નથી થતું, હજી સી તરફ શું કરે છે? ગતિ કરે છે. સી તરફ શું કરે છે? ગતિ કરે છે. પણ વચ્ચે કોણ આવી જાય? બહિર્ગોળ અરીસો. એટલે પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. એ જ માર્ગે પાછું ચાલ્યું જાય. જે માર્ગે આવે છે તે જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. આ પણ પૂરું થઈ ગયું આપણું ત્રીજું કિરણ. હવે આપણે આવીએ છીએ છેલ્લું કિરણ નંબર 4. ચલો ધ્યાન આપજો. આની અંદર અંતર્ગોળ અરીસાના ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ. શું? અંતર્ગોળ અરીસાના ધ્રુવ પી ઉપર આપાત થતું પ્રકાશનું કિરણ. કોની ઉપર આપાત થતું પ્રકાશનું કિરણ? અંતર્ગોળ અરીસાના ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તનના નિયમો જળવાય. પરાવર્તનના નિયમો કેવા હોય? પરાવર્તનનો પહેલો નિયમ શું હતો? આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોય. અહીંયા કયો ખૂણો બન્યો? આપાત કોણ થીટા આઈ બન્યો. આ કે ના ગઈકાલે ભણેલા. તો એ જ રીતે એ જ ખૂણે પરાવર્તન પામે. તો પછી આ ખૂણો કયો બની જાય? સામેનો પરાવર્તન કોણ થીટા આર, અને બંનેના મૂલ્ય કેવા હોય? સમાન. તો શું વ્યાખ્યા લખવાની? કે ભાઈ અંતર્ગોળ અરીસાના ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તનના નિયમો જળવાય. કોના નિયમો જળવાય? પરાવર્તનના નિયમો જળવાય. તે રીતે પરાવર્તિત થાય છે. તે રીતે પરાવર્તિત થાય છે. એવું સેમ ટુ સેમ બહિર્ગોળમાં આવશે કે બહિર્ગોળ અરીસાના ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ અરીસાના ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તનના નિયમો જળવાય. પરાવર્તનના નિયમો એટલે થીટા આઈ. આપાત કોણ છે. પરાવર્તનના નિયમો જળવાય તે રીતે પરાવર્તિત થાય છે. એટલે કે આ બીજો ખૂણો કયો બન્યો? થીટા આર. તમારા ખૂણાના નામ લખવાના રહેશે એટલે ખબર પડે કે બંને ખૂણા સરખા છે. તો બહિર્ગોળ અરીસાના ધ્રુવ પી પર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તનના નિયમો જળવાય તે રીતે પરાવર્તિત થાય છે. તો અહીંયા ચોથું કિરણ પણ થઈ ગયું પૂરું. તો તમે ટોટલ 4 કિરણ ભણ્યા. હવે હું ચારેય કિરણ એક સાથે આકૃતિમાં દોરીશ. પહેલું કિરણ, બીજું કિરણ, ત્રીજું કિરણ, ચોથું કિરણ. ચલો બધા અલગ અલગ કલરમાં દોરીશ એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાશે. ચલો પહેલું કિરણ શું હતું? અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે.
બીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થાય છે. આ પહેલું કિરણ હતું. પછી આપણે બીજું કિરણ દોર્યું. કયું બીજું કિરણ દોર્યું કે ભાઈ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. એ જ રીતે આ એક કિરણ પણ દોરેલું હતું કે ભાઈ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરે છે. પછી આપણે ત્રીજું કિરણ દોર્યું. તો ત્રીજું કિરણ આપણે શું દોર્યું કે ભાઈ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. જ્યારે બહિર્ગોળમાં આપણે શું દોર્યું કે ભાઈ બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર C તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ચાલ્યું જાય છે. હવે આપણું ચોથું કિરણ છેલ્લું અંતર્ગોળ અરીસાના ધ્રુવ P પર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તનના નિયમો જળવાય તે રીતે પરાવર્તિત થાય છે. બહિર્ગોળ અરીસામાં એવું જ રહેશે. બહિર્ગોળ અરીસાના ધ્રુવ P પર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તનના નિયમો જળવાય તે રીતે પરાવર્તિત થાય છે. તે રીતે પરાવર્તિત થાય છે. અમે ચારેય કિરણો દોરી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ચારેય કિરણો ફરજિયાત યાદ રાખવાના રહેશે. કેમ યાદ રાખવાના રહેશે? કારણ કે આ ચારેય કિરણોનો ઉપયોગ કરીને હવે તમારે આકૃતિઓ બનાવવાની છે. બેટા, અંતર્ગોળ આ ચારેય કિરણનો ઉપયોગ કરીને તમારે અંતર્ગોળ અરીસાની અંદર ટોટલ 6 આકૃતિ બનાવવાની છે. અને બહિર્ગોળ અરીસાની અંદર પણ ટોટલ 6 નહીં, બહિર્ગોળ અરીસાની અંદર તમારે 2 જ આકૃતિ બનાવવાની છે. અને 4 કિરણમાંથી તમે કોઈ પણ 2 જ કિરણનો ઉપયોગ કરો તો એ આકૃતિ બની જાય. સમજ્યા તમે? શું કે ભાઈ 4 કિરણનો ઉપયોગ કરીને તમે કોઈ પણ 2 કિરણનો ઉપયોગ કરીને તમે બધી જ આકૃતિ દોરી શકો છો. 2 કિરણનો ઉપયોગ કરીને તમે બધી જ આકૃતિ દોરી શકો છો. ચલો, તો અહીંયા તમારો આ પ્રશ્ન થાય છે પૂરો, કમ્પ્લીટ. આ પ્રશ્ન તમારો કમ્પ્લીટ પૂરો થાય છે. હવે હું આ બોર્ડ ભૂસી નાખું છું. હજી આના પછી એક પ્રશ્ન છે, નાનો એવો છે. અમે તમને કીધું ને, અંતર્ગોળ અરીસાની 6 આકૃતિ દોરવાની અને બહિર્ગોળ અરીસાની કેટલી આકૃતિ દોરવાની? 2 દોરવાની. તો આપણે બહિર્ગોળ અરીસાની 2 આકૃતિ દોરશું. અત્યારે જે આપણે 4 કિરણો જે ભણ્યા ને એમાંથી 2 કિરણનો ઉપયોગ કરીને આપણે દોરીશું. એટલે શું ભૂલાઈ ન જાય આ કિરણ, એટલા માટે આજે 2 આકૃતિ દોરશું. જો 11મો પ્રશ્ન છે એ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, એટલે 6 આકૃતિવાળા પ્રતિબિંબ છે. એ આપણે કાલે ભણીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. પણ આજે આપણે 11મો સ્કીપ કરી દઈએ છીએ. આજે આપણે 12મો ભણીએ છીએ. 12મો પ્રશ્ન આવતીકાલે 11મો આપણે ભણીશું. પ્રશ્ન 12, બહિર્ગોળ અરીસા વડે રચાતા 2 પ્રતિબિંબ જણાવો. બહિર્ગોળ અરીસા વડે રચાતા 2 પ્રતિબિંબ. આપણે કેટલી આકૃતિ ભણ્યા? કેટલા કિરણો ભણ્યા? 4 કિરણો ભણ્યા. કેટલા કિરણો ભણ્યા? 4 કિરણો. 4માંથી આપણે 2 જ કિરણોનો ઉપયોગ કરવાનો છે. 4માંથી આપણે કેટલા કિરણનો ઉપયોગ કરવાનો છે? 2 જ કિરણનો ઉપયોગ કરવાનો છે. અને એ 2 જ કિરણના ઉપયોગથી આપણે અહીંયા દોરવાનું છે. રેડી? તો આપણે વ્હાઇટ બોર્ડ ઉપર જઈશું. ચલો, સૌથી પહેલી આકૃતિ જો. હવે આકૃતિ દોરતી વખતે છે ને, અહીંયા શરૂઆતમાં 4 માહિતી લખવી પડે. શું લખવી પડે?
ચાર માહિતી લખવી પડે તમારે આકૃતિ દોરતી વખતે. તો ચાર માહિતી કઈ લખવી પડે? તો સૌથી પહેલી માહિતી વસ્તુનું સ્થાન, બીજી માહિતી પ્રતિબિંબનું સ્થાન, ત્રીજી માહિતી પ્રતિબિંબનું કદ, અને ચોથી માહિતી પ્રતિબિંબનો પ્રકાર. એટલે આ ચાર માહિતી છે. હું પેલા આકૃતિ દોરી દઉં બહિર્ગોળની. આ બહિર્ગોળ અરીસો, પાછળની સાઈડ મારે ડેશ ડેશ દોરવાના. દર્પણનું ક્યુ, ક્યુ ડેશ. આગળ મારે મુખ્ય અક્ષ દોરવાનો. અહીંયા દોરવાનો ધ્રુવ પી, પી થી 3 સેન્ટીમીટર એફ, અને એફ થી 3 સેન્ટીમીટર સી. ચલો હવે જો મારી વાત ધ્યાનથી સાંભળો. મારે આકૃતિની શરૂઆતમાં વસ્તુને પહેલાં ક્યાં મૂકવાની? અનંત અંતરે. શરૂઆત મારે અનંત અંતરથી કરવાની. અનંત અંતરનો મતલબ શું થાય? એટલી બધી દૂર. અનંત અંતરનો મતલબ શું થાય? કે એટલી બધી દૂર કે તમને વસ્તુ દેખાશે જ નહીં. તમને ફક્ત વસ્તુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો જ દેખાશે. એટલે કે એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને ઉપરથી આવતું હશે, અને એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને નીચેથી આવતું હશે. હવે આ બંને પ્રકાશના કિરણો જે છે ગ્રીન લાઇનમાં મેં દોરેલા છે, એ પરાવર્તન પામશે. ઉપરનું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને ઉપર નીકળી જાય, અને નીચેનું પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને નીચે નીકળી જાય. અને હવે મારી વાત ધ્યાનથી સાંભળો. જ્યારે બે પ્રકાશના કિરણ ભેગા થાય તો જ પ્રતિબિંબ બને. તો અહીંયા તો કોઈ બે પ્રકાશના કિરણ ભેગા થતા જ નથી, છૂટા પડે છે. તો પ્રતિબિંબ કઈ રીતે બનશે? તો મેં તમને આગળ શીખવાડેલું હતું કે જ્યારે પ્રકાશના કિરણ વાસ્તવમાં ભેગા થતા ન હોય તો એ પ્રકાશના કિરણને તમારે આભાસી રીતે ભેગા કરવાના. આભાસી રીતે ભેગા કરવાના એટલે એ પ્રકાશના કિરણને અરીસાની પાછળ લંબાવવાના, ખેંચવાના. એટલે આપણે પાછળ ખેંચી ગયા. પ્રકાશના કિરણને આપણે આભાસી રીતે પાછળ ખેંચી ગયા. રેડી? તો જ્યાં બે આભાસી કિરણ ભેગા થાય, એફ ઉપર ભેગા થયા, તો ત્યાં પ્રતિબિંબ રચાય. તો પ્રતિબિંબના સ્થાનમાં શું લખવાનું? પ્રતિબિંબ ક્યાં મળ્યું તમને? મુખ્ય કેન્દ્ર એફ પર. પ્રતિબિંબનું કદ તો કે જો તમને આ પ્રતિબિંબ કેવું દેખાય છે? સૂક્ષ્મ દેખાય છે. સૂક્ષ્મ એટલે બિંદુવત. અને પ્રતિબિંબનો પ્રકાર તમને અહીંયા કેવો દેખાય છે? તો કે જો આભાસી કિરણ ભેગા થઈને પ્રતિબિંબ બન્યું, ડેશ ડેશ કિરણ એટલે આભાસી કિરણ કહેવાય. તો આભાસી કિરણ ભેગા થઈને જો પ્રતિબિંબ રચાતું હોય તો એવા પ્રતિબિંબને શું કહેવામાં આવે છે? એવા પ્રતિબિંબને શું કહેવામાં આવે છે? આભાસી અને ચપટો. આ તમારી પહેલી આકૃતિ પૂરી છે, સરળ એકદમ. હવે બીજી આકૃતિ. આકૃતિ નંબર આ એક હતો, આપણે આપી દઈએ 2. ચાલો વસ્તુ ક્યાં મૂકશું? તો કે સૌથી પહેલા અનંત અંતર એટલે દૂર મૂકી દીધેલી હતી. અને હવે વસ્તુ નજીક લાવો. નજીક લાવો એટલે ક્યાં લાવો? તો લખવાનું અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે. અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે એટલે અહીંયા મૂકવાની વસ્તુ. ડાબી બાજુ તો અનંત અંતર છે, જમણી બાજુ ધ્રુવ પી છે, આ બેની વચ્ચે આ વસ્તુ મૂકી દે. વસ્તુને હંમેશા તીર વડે બતાવવાની.
અને વસ્તુનું નામ એ બી આપી દેવાય. ચલો હવે લાસ્ટ પ્રશ્નની અંદર છેલ્લા પ્રશ્નમાં તમે બહિર્ગોળ અરીસા વડે રચાતા કેટલા કિરણો જોઈએ? 4 કિરણ જોઈએ. એમાંથી 2 કિરણનો ઉપયોગ કરવાનો અહીંયા અને આકૃતિ બનાવવાની, અને 2 કિરણો બિંદુ એમાંથી જ કાઢવાના. તો પહેલું કિરણ સીધું મુખ્ય અક્ષને સમાંતર જશે, સીધે અને પછી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. રેડી? F માંથી વિકેન્દ્રિત થશે, એવો ભાસ થશે. બીજું પ્રકાશનું કિરણ સીધું વક્રતા કેન્દ્ર C માં પસાર થશે, પણ C તરફ ગતિ કરશે, પણ અધવચ્ચેથી અરીસો વચ્ચે આવી જાય એટલે ત્યાંથી પરાવર્તન પામીને તે જ માર્ગે પાછું ચાલ્યું જાય. તો બંને કિરણને અરીસાની પાછળ ડેશ લાઈનથી લંબાવવાના. તો જ્યાં બે ડેશ લાઈન ભેગી થાય ત્યાં આપણું રચાય છે પ્રતિબિંબ. પ્રતિબિંબનું નામ A ડેશ B ડેશ. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવે છે? P અને F ની વચ્ચે આવે છે. આની વચ્ચે આ P અને F બેની વચ્ચે આવે છે. તો અહીંયા લખવાનું મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P ની વચ્ચે. પ્રતિબિંબનું કદ, તો જો આ વસ્તુની ઊંચાઈ છે અને પ્રતિબિંબની ઊંચાઈ છે. કોણ મોટું છે? વસ્તુ મોટી કે પ્રતિબિંબ મોટું? તો વસ્તુ મોટું અને પ્રતિબિંબ કેવું? નાનું. તો શું લખવાનું? વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું. પછી પ્રતિબિંબનો પ્રકાર, તો જો ડેશ કિરણો ભેગા થઈને પ્રતિબિંબ બન્યું છે. તો ડેશ કિરણ એટલે કેવા કિરણ કહેવાય? આભાસી. તો પ્રતિબિંબ આભાસી હશે. અને આભાસી પ્રતિબિંબ કેવું હોય? ચત્તુ. ચત્તુ એટલે કેવું હોય? સીધું હોય. ચત્તુ એટલે કેવું હોય? સીધું. તો આકૃતિ 2 થઈ ગઈ છે. એકદમ સરળ કામ. આ પૂછી નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું સરળ છે. આજે આ 2 પ્રતિબિંબ બહિર્ગોળ અરીસાના આપણે પૂરા કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અંતર્ગોળ અરીસાના જે 6 પ્રતિબિંબ છે એ આપણે પૂરા કરીશું. અંતર્ગોળ અરીસાના જે 6 પ્રતિબિંબ છે. 11મો પ્રશ્ન આજે આપણે સ્કીપ કરેલો હતો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજનો આપણો આ લેક્ચર પૂરો થાય છે. બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત હાજરી કોમેન્ટ બોક્સની અંદર લખી નાખવાની રહેશે. અને આ ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. જય શ્રી કૃષ્ણ.